કેમ નજીક કુરસદ ગામે પશુપાલક પરિવારને બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો કેમ પોલીસ મથકે પહોંચ્યો છે। પોલીસે કુરસદના શિવશંકર લાલતા પ્રસાદ ચૌહાણની અટક કરતા ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર કેમ પોલીસની હદમાં કુરસદ ગામમાં સમૂહ વસાહત નગરમાં રહેતા એમબી ભોકડવા પરિવાર સાથે રહે છે। ત્યારે ગત તારીખ 7/3/2024ના રોજ સમૂહ વસાહતમાં રહેતા શિવશંકર લાલતા પ્રસાદ ચૌહાણ ફરિયાદી ભોકડવાના સંબંધી મુન્નાભાઈ સાથે પ્લોટ વેચવા અંગે આ બાબતે બંને વચ્ચે બોલાચાલી સાથે મારામારી થઈ હતી, જેમાં ફરિયાદીના ભાઈ અને કુટુંબી કાકા વિરુદ્ધ શિવશંકર લાલતા પ્રસાદ ચૌહાણે કેમ પોલીસ મથકે ફરિયાદ કરતા ઉપરોક્ત બંને લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે જે અદાવત પૈકી શિવશંકર લાલતા ચૌહાણ ફરિયાદી ભોકડવાના ઘરે નજીક આવેલ પાનના ગલ્લા પર જાહેરમાં નાલાયક ગાળો આપી તમારા ભરવાડોને મેં કેવા ફિટ કરાવી દીધા, છઠ્ઠીનું ધાવણ યાદ અપાવી દીધું તેવું ઉશ્કેરણીજનક બોલી શિવશંકર લાલતા ચૌહાણે ગત તારીખ 29/4/2024ના રોજ રાત્રિના 10 વાગ્યાના સુમારે ફરિયાદી પાનના ગલ્લા પર ઊભા હતા। ત્યારે શિવશંકર લાલતા ચૌહાણે તમને બધાને એવા કેસમાં ફસાવી દઈશ કે તમારી જિંદગી બગડી જશે તેમ મન ફાવે તેવી જાહેરમાં નાલાયક ગાળો બોલવા માંડી શિવશંકર ચૌહાણે ધમકી આપી જણાવ્યું હતું, જે કોર્ટમાંથી તારા ભાઈને જામીન પણ મળી જશે તો હું તને તારા જ ભાઈને કોઈના પણ હાથેથી પતાવી દઈશ તેમ કહી છાસવારે અમને અને અમારા પરિવારને ઉશ્કેરતો હતો, જેથી અમે ઉશ્કેરાટમાં આવી કોઈ પગલું ભરીએ અને તેના કારણે જામીન પર છૂટેલ મારા ભાઈ અને સંબંધીના જામીન રદ થાય તે હેતુથી આ શિવશંકર લાલતા પ્રસાદ ચૌહાણ અમને ઉશ્કેરાતો આવેલ અને ગત તારીખ 24/5/2024ના રોજ ફરિયાદી કુટુંબી નવઘણભાઈ સાજનભાઈ ભોકડવાને તેમના મોબાઈલ ફોન પર ઓડિયો ક્લિપ ફરિયાદીને મોકલી, જે કોલ રેકોર્ડિંગમાં શિવશંકર ચૌહાણ કોઈની સાથે ટેલિફોનિક વાતો કરી ઉપરોક્ત મારામારી સંબંધિત ફરિયાદોને જીતતા ગુમના હે ગુમલો તેમ જણાવી જાહેરમાં વોટ્સએપમાં માધ્યમથી ફરિયાદી અને તેના પરિવારે જાહેર જનતામાં જેમનું અપમાન કરી જેઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બદ ઇરાદાથી શિવશંકર ચૌહાણે વોટ્સએપમાંથી વાયરલ કરી અવારનવાર માનસિક ત્રાસ આપતા અંતે આ શિવશંકર ફરિયાદી એમબી ભોકડવા તથા તેના ભત્રીજા નિલેશને જાહેરમાં બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા અંતે પોલીસે શિવશંકર લાલતા પ્રસાદ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી જેની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ RN ન્યૂઝ, કેમ, કુરસદ।